નાણામંત્રી નિર્મલા સીતારમણે 9મી વખત બજેટ રજૂ કર્યું છે, જેમાં અનેક ચીજ વસ્તુઓ મોંઘી અને સસ્તી થઈ છે. અનેક ક્ષેત્રોમાં મહત્વની જાહેરાત પણ કરવામાં આવી છે. પરંતુ ગયા વર્ષે જે ઇન્કમટેક્સ સ્લેબ હતો તેને યથાવત રાખવામાં આવ્યો છે. એટલે કે ઇન્કમટેક્સ સ્લેબમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. બજેટમાં વિદેશ પ્રવાસ, શિક્ષણ અને ચિકિત્સા માટે TCS દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. 17 એન્ટી કેન્સર દવાઓ અને દુર્લભ બીમારીઓની દવાઓને કસ્ટમ ડ્યુટીમાંથી છૂટ આપવામાં આવી છે. આ સાથે જ વિદેશી નાગરિકોને ભારત બહારની આવક પર કરમાં રાહત આપવામાં આવી છે. પરંતુ ઇન્કમટેક્સ સ્લેબમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. બજેટમાં મૂડી ખર્ચ વધારીને 12.2 લાખ કરોડ રૂપિયા કરવામાં આવ્યો છે. આ ઉપરાંત MSME, હાઈ સ્પીડ રેલ, બાયોફાર્મા, સેમિકન્ડક્ટર, આયુષ સંસ્થાઓ અને મેડિકલ ટુરિઝમ હબ્સ જેવા અનેક મોટા ક્ષેત્રીય અને વ્યૂહાત્મક રોકાણોની જાહેરાત કરવામાં આવી છે. ખેડૂતો માટે બહુભાષી AI ટૂલ અને નાના કરદાતાઓ માટે સ્વયંચાલિત પ્રક્રિયા અમલ મૂકવામાં આવશે.